તો અમદાવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। ત્રાખડ અંડરપાસ પાસે નડતરરૂપ સ્મશાન હટાવાયું છે। અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્રએ ભૂલ સુધારી છે। નવો રેલવે અંડરપાસનો રસ્તો સ્મશાનમાં પૂરો થતો હતો। છેલ્લા 6 માસથી અંડરપાસના રસ્તાનું કામ અટક્યું હતું। તંત્રએ પોતાની બેદરકારી બાદ સ્મશાનને હટાવ્યું છે। તો સંદેશ ન્યૂઝે અહેવાલ પણ પ્રસારણ કર્યો હતો અને ત્યારબાદ તેની અસર જોવા મળી રહી છે। અંતે હવે તંત્ર જાગ્યું છે અને સ્મશાન હટાવવાની કામગીરી કરવામાં આવી। અમદાવાદના ત્રાગડમાં તંત્રની બેદરકારી એક સામે આવી હતી કે સીધો જ આ અંડરપાસ જે નીકળે છે તે સીધો સ્મશાને અટકતો હતો। સંદેશ ન્યૂઝ દ્વારા 2 જાન્યુઆરીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે બાદ તંત્રએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન તો કર્યું હતું, પરંતુ હવે પોતાની બુદ્ધિનું પ્રદર્શન સુધારવાનો પ્રયાસ પણ સંદેશ ન્યૂઝના અહેવાલમાં પ્રસ્થાપિત થયા બાદ હવે સુધાર્યો છે। અંડરપાસ જ્યાં પસાર થાય છે, જે નડતરરૂપ સ્મશાન હતું, ત્યાં જે બનાવવામાં આવ્યું હતું તે તોડી પાડવામાં આવ્યું છે અને સ્મશાન છે તે ખસેડવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો અહીંયા કે જે સ્મશાન હતું તેને તોડી પાડવામાં આવ્યું છે અને તમામ સ્મશાન હવે તોડીને અહીંયાથી બીજી બાજુ એટલે કે નવી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે। નવી જગ્યા હવે રાખવામાં આવી છે, જેના કારણે આ અંડરપાસને કોઈ હાલાકી ન પડે। સતત આ તંત્રની બેદરકારી ક્યાંક સામે આવે છે, ક્યાંક મિસમેનેજમેન્ટના કારણે, તંત્રની જે બેદરકારીના કારણે જે અનેક વખતો ઉદાહરણો સામે આવતા હતા, ત્યારે હવે પોતાની બુદ્ધિનું પ્રદર્શન તંત્રએ સુધાર્યું છે। અંડરપાસ છે તેને હવે નડતરરૂપ સ્મશાન હતું તે હટાવવાનો પ્રયાસ છે, તેની કામગીરી છે તે ચાલી રહી છે। સાથે જ બ્રિજની જે ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી તે ડિઝાઇન પણ હવે તેમાં ફેરફાર છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।